સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 પ્રથમ સત્રમાં વિષય છે સંસ્કૃત. પાઠ 5મો. નામ છે એનું હસ્તી હસ્તી હસ્તી. એમાં પ્રશ્ન જોઈએ આપણે પેલો. હસ્તીનો સંસ્કૃત શબ્દ એટલે હાથીનો સંસ્કૃત શબ્દ છે એ હસ્તી થાય છે. હસ્તીને ગુજરાતીમાં આપણે હાથી કહેવાય. બીજું, હાથીની સૂંઢ કેવી છે? જવાબ, હાથીની સૂંઢ કેર જેવી છે. પ્રશ્ન ત્રીજો. ગજસ્ય ઉદરમ કદસ્યમ અસ્તિ. તો આ જવાબ આવશે ભાંડકારમ. પ્રશ્ન ચોથો. પૂછમ એટલે શું? પૂછમ એટલે પૂંછડું. પૂછમનો ગુજરાતી અર્થ થાય પૂંછડું. પ્રશ્ન 5. નીચેનામાંથી કયા પ્રાણીનું શરીર વિશાળ અને મોટું છે? તો જવાબ આવશે ગજ. ગજ એટલે હાથી અને હસ્તી એટલે પણ હાથી. પાઠ 6. એકમ 6. એકમ નામ છે સપ્ત વાસરા. એમાં પેલું વાસરા શબ્દ અર્થંકી. વાસરા શબ્દનો અર્થ શું થાય? તો જવાબ છે વાર. બીજો, અદ્યા એટલે ખાલી જગ્યા છે. અદ્યા એટલે આજે. પ્રશ્ન ત્રીજો. ભવિષ્યકાળની વાત કરતા હોય ત્યારે શું બોલાય? જવાબ સ્વત. થાય. પ્રશ્ન ચોથો. ગઈકાલે શુક્રવાર હતો. આ વાક્યનો સંસ્કૃત વાક્ય શું હતો? તો જવાબ હયો શુક્રવારસ. પ્રશ્ન 5. અઠવાડિયાનો પ્રથમ વાર કયો છે? જવાબ સોમવારસ. સોમવાર એમ ટૂંકમાં. પ્રશ્ન 6. ગુરુવાસરનો સમાનાર્થી શબ્દ જણાવો. તો બૃહસ્પતિવારસ. બૃહસ્પતિવાર એટલે ગુરુવાર થાય. બરોબર. એકમ 7. એકમ નામ છે કરોતિ. પ્રશ્ન પહેલો. પ્રણવ રમે છે. આ વાક્યનું સંસ્કૃત વાક્ય શું હતું? જો પ્રણવ ખેલતી. પ્રશ્ન બીજું. દિવ્યા સાયકલે પત્ર લિખતી. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો ક્રિયા ચાલુ હતું. લિખતી. તો લિખતી એનો જવાબ આવે છે લખવાની ક્રિયા. લિખતી એટલે લખવાનું. સાયંકાલ હાંજે. પ્રશ્ન ત્રીજો. ખાલી જગ્યા મીરા. તો એસા. પ્રશ્ન ચોથો. શ્રીપતિનો અર્થ શોધો. શ્રીપતિ અર્થ એટલે ફેંકે છે. પ્રશ્ન 5. સાંભળવાની ક્રિયા માટે કયો સંસ્કૃત શબ્દ વપરાય છે? જવાબ શૃણોતિ એટલે સાંભળવું. પ્રશ્ન 6. મિહિર ચિત્રમ પશ્યતિ. આ વાક્યમાં નામપદ કયું છે? જવાબ નામ છે. નાઉન એટલે શું એનું? મિહિર. મિહિર નામ થાય છે. પાઠ 8મો. નામ છે કાકસ્ય ચાતુર્યમ. એમાં પ્રશ્ન પહેલો જોઈએ. સર્પ ખાલી જગ્યા વસ્તી. સર્પ ક્યાં વસે છે? બખોલમાં. એટલે એને સંસ્કૃતમાં કહેવાય કોટરે. કોટર એટલે બખોલ. પ્રશ્ન બીજું. વટવૃક્ષ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? વટવૃક્ષનો થાય વડલો. પ્રશ્ન ત્રીજું. કોટર શબ્દનો અર્થ શું થાય? આવ્યું તમને કોટર એટલે બખોલ. પ્રશ્ન ચોથું. ઉપરી શબ્દનો વિરોધી શબ્દો. તો અધ. પ્રશ્ન 5. કાક
સ્વર્ણમ હાર કોટરસ્ય અનંત ક્ષિપતિ રેખાંકિત શબ્દનો અર્થ શોધો. કોટરસ્ય અનંતનો થાય છે બખોલની અંદર. પ્રશ્ન છઠ્ઠો. કાકસ્ય ચાતુર્યમ ગદ્યમાં કોની ચાતુર્યની વાત કરવામાં આવી છે? કાક એટલે કાગડો, તો કાગડાની ચાતુર્ય, ચાતુર્ય એટલે ચતુરતા ની વાત કરવામાં આવી છે. પ્રશ્ન પાંચમો. સિંહસ્ય વને વસતી તો મત્સ્ય ખાલી જગ્યા વસતી. સિંહ વનમાં વસે છે તો મત્સ્ય એટલે માછલી ક્યાં વસે છે? જલે. જલે એટલે પાણીમાં. એકમ 9. એકમનું નામ છે સમય. એમાં પહેલો પ્રશ્ન. એસા ઘટિત અસ્થિ એટલે શું? એસા ઘટી અસ્થિ એટલે આ ઘડિયાળ છે. પ્રશ્ન બીજો. ઘડિયાળના મોટા કાંટાને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ દીર્ઘ સૂચિ. દીર્ઘ સૂચિ એટલે ઘડિયાળમાં રહેલો મોટો કાંટો, મિનિટ કાંટો. પ્રશ્ન ત્રીજો. અશ્વ સૂચિ એટલે શું? અશ્વ સૂચિ એટલે નાનો કાંટો, કલાક કાંટો. પ્રશ્ન ચોથો. વાદનમ શબ્દનો અર્થ શોધો. વાદનમ એટલે વાગ્યા. કેટલા વાગ્યા આપણે પૂછીએ ને, એ વાદનમ કહેવાય સંસ્કૃતમાં. પ્રશ્ન 5. સપ્તવાદનમ ને સંસ્કૃતમાં અંકમાં શું કહેવાય? સપ્ત એટલે 7, સપ્તવાદનમ એટલે 7 વાગ્યા હોય. પ્રશ્ન છઠ્ઠો. ઘડિયાળમાં દર્શાવેલ સમયને સંસ્કૃત શબ્દમાં કઈ રીતે દર્શાવાય? આમાં 11 છે. 11 ને કહેવાય એકાદશમ વાદનમ. પ્રશ્ન બીજો. ઘડિયાળમાં દર્શાવેલ સંસ્કૃત અંકમાં કેવી રીતે લખાય? તો આ 12 વાગ્યા છે તો 12 આ રીતના લખાય. પ્રશ્ન 8મો. ઘડી ક સમય દર્શતી ઘડિયાળનો સમય શું દર્શાવે છે? 4 વાગ્યા. 4 એટલે ચતુર્વાદનમ. ચતુર એટલે 4. પ્રશ્ન 9. ઘડી ક સમય દર્શકતી 9 વાગ્યા છે તો 9 અંકમાં દર્શાવ્યા છે. તા ધોરણ 6 ના સંસ્કૃતના પાઠ 5 થી 9 ના પ્રશ્નોત્તર અને એના જવાબ જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી શીખતા રહો. લાઈક કરજો, ગમે તો શેર કરજો. થેન્ક યુ. આભાર.